મુક્તિ મેળવવા માટે ક્યાંય વધારે દોડવાની જરૂર નથી. હા, આપણે બધા બગ ભગત. હા, મુખ મે રામ બગલ મે છુરી. પેલો બગલો આમ છે ને આમ ઉભો રહે એક પગે તળાવમાં, એટલો ધોળો કે એના જેવું કોઈ ધોળું જ નહીં, એટલો ઉજળો. એટલે પછી પેલી માસૂમ માછલીઓ હોય ને એ તળાવમાં આગળ પાછળ ફરતી હોય બિચારી નાદાન. હા, અને બગ ભગત આમ ઉભો હોય એટલે માછલીઓને એમ થાય આ તો તપ કરે છે, એની આંખો તો બંધ છે એટલે વાંધો નહીં, આપણે આપણો ચારો ચરીને પાછા જતું રહેવાશે. અને જ્યાં માછલી એની નજીક આવે ને બગલો પક્ક દઈને પકડી લે ને ગળામાં ઓયા. હા, એટલે બગ ભગત નહીં બનવાનું. બગલા બનીને પછી શું થાય? માછલા જ ગળવા પડે, ખોટા કર્મ કરવા પડે. ભગત બનવું તો બનવું, નહીતર સામાન્ય માણસ બનીને રહેવું. ખોટા ચાળા નહીં કરવાના, ટીલા ટપકા